હાય ગાઈઝ, તો આપણે તો ઘર તરફ રવાના થયા. આપણને રિક્ષા મળી ગઈ અને આપણે તો બેસી ગયા અને આપણે સદરપુર જવા માટે રવાના થઈ ગયા. બ્લોગમાં પૂરેપૂરો જોઈજો, મોજ કરાવી દીધું. આગળ જોઈ લો તમે. અમે આવી ગયા છીએ ડીસી ચોકડે, કેમ કે અહીંયાથી મારે રિક્ષા બદલવાની હતી. તો આપણે અહીંયાથી ઉતરી ગયા અને આપણે બીજી રિક્ષા પકડી દીધી, કેમ કે આપણને ડાયરેક્ટની જૂના ડીસાની મળતી નથી. તો આપણે એમાં બેસી ગયા અને આપણે તો મોજ કરતાં કરતાં નીકળ્યા, કેમ કે આપણને રિક્ષા ખાલી જ મળી ગઈ હતી. તો આપણે પહોંચી ગયા. ઓ તેરી કી, આપ જોઈ રહ્યા છો કે ફાટક તો હર રોજ બંધ હોય છે અને આજે પણ બંધ જ છે. તો રિક્ષાવાળા કાકા કે ચલો આપણે આપણું કામ કરી રહીએ. તો એ તમને તો રિક્ષા સીએનજી પંપે લઈ લીધી અને સીએનજી પંપ ગેસ ભરીને અમે તો પાછા આવી ગયા લાઈનમાં લાગવા માટે. સ્વાગત થઈ ગયું આપણું, જોઈ લો. ઇમરજન્સી જોઈ રહ્યા છો કે આપણે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય ને તો હેરાન થઈ જાય છે એમ્બ્યુલન્સવાળા, કેમ કે બંને બાજુ ગાડીઓ આવી જાય છે. પોલીસવાળા બિચારા શું કરે. આપણે તો જૂના ડીસા પહોંચી ગયા, તમે જોઈ રહ્યા છો. આપણે જૂના ડીસાથી ચાલતી પકડી છે, કેમ કે આપણે રિક્ષા સ્ટેન્ડ ગાઈઝ, તો આપણે આવી ગયા ગામના રસ્તે. તો આપ જોઈ રહ્યા છો આપણે ચાલતું જ જવાનું, જો કે બાઇક તો ઘરે પડ્યું છે, પણ આપણે ચાલતું જવાનું છે. તો આપ જોઈ શકો છો મારા ગામનો રસ્તો. તમે કેટલી બોરી થી પડી ગઈ જો ઓહ કેવું રહ્યું? મજા આવી ગઈ ને? હા, મજા આવી ગઈ. કેવું આમ વાત કરી, અનુભવ તો જણાવો. હા, પ્લાસ્ટર તોડવા ચાલે. પ્લાસ્ટર આના બ્લોગમાં જ તમને 2 વાર જોવા મળ્યું છે આપણું ફાટક બંધ, કેમ કે હું ફરી પાછો ડીસા આવ્યો હતો. તો રિટર્ન ડીસા આવતી વખતે પણ ફાટક બંધ હતું અને આપણને લાસ્ટમાં ભોગાવા બાજુ જોવા મળ્યા.